ખેડૂત મિત્રો, અત્યારે હું આપણને શાકભાજીની ખેતી તરફ લઈ જઈ રહ્યો છું। શાકભાજીની ખેતી અહીંયા સુરતની જ નજીકના એક વિસ્તારમાં કામરેજના એક પ્રગતિશીલ ખેડૂત છે, એમણે નેટસપની પ્રોડક્ટનો વપરાશ કરેલો છે અને ખૂબ સારો એવો ફાયદો મેળવેલ છે। તો જાણકારી સંપૂર્ણ એક ખેડૂત પાસેથી મેળવું છું। નમસ્કાર। નમસ્કાર। શું તમારું નામ છે? અરવિંદભાઈ નગીનભાઈ ભરૂચા। આ તમારું ખેતર કઈ જગ્યા પર છે? કામરેજ 4 રસ્તા અને કામરેજ ગામની વચ્ચે। ઓકે, અને આ નજીકનો વિસ્તાર ભૈરવ કોલોનીથી નામથી પ્રખ્યાત છે। દોસ્તો, દ્રશ્યમાં તમે જે નિહાળી રહ્યા છો આ ભૈરવ કોલોની નામનો વિસ્તાર છે, જે કામરેજ પોલીસ ચોકીની પાછળના વિસ્તારમાં એક રોડ નીકળે છે ત્યાં આવે છે, ત્યાંની નજીકનો એક ખેતર છે। અરવિંદભાઈ, હા, આ તમારી રીંગણ મતલબ આ રીંગણી છે કેટલા વિસ્તારમાં? 1 વીઘામાં। 1 વીઘામાં। હવે આમાં આ ખેતી તમે રીંગણીની કરેલી છે, તો રીંગણીની ખેતીમાં તમે આગળ શું શું પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે વાવેતર પછી? 1 ડાઈ, 1 પોટાશ ને 2 ગુણ દિવેલી ખોળ, 4 ગુણી તમે ખાતર આપેલું ખાતર છે? આપ્યું। બરાબર છે। આ વાવેતર છે ક્યારનું? 1 મે। 1 મે। દોસ્તો, આજે 4 મહિનાની આ રીંગણી થઈ ચૂકી છે, મતલબ આજે સપ્ટેમ્બર મહિનાની 4 તારીખ છે। હવે આ તમારી રીંગણીની ખેતીમાં તમે જે આ 4 ખાતરની ગુણો નાખ્યા પછી આ તમારા રીંગણ કેટલા ઉતરતા હતા આમાં? માંડ 30 કિલો। માંડ 30 કિલો। પછી આ રીંગણીની જે અત્યારની હાલની જે તંદુરસ્તી આપણે જોઈ રહ્યા છીએ, તો આ તંદુરસ્તી કયા કારણથી છે? મતલબ આની અંદર કઈ પ્રોડક્ટ તમે ઉપયોગ કરેલી છે? સૌ પ્રથમ તો મેં નીટસર્ફની સ્ટીમ રીચ, હા, બાયો 19-5 આ બે ઉપયોગ કરેલી છે। બે ઉપયોગ કર્યો। માત્રા 25 ml ને 5 ml। 25 ml સ્ટીવરીચ ને 5 ml બાયો 95। અચ્છા, પછી એની સાથે બીજું શું વાપરેલું છે? એની સાથે ઇન્ટેક ને રેપઅપ। આની માત્રા બેની? રેપઅપની માત્રા 15 ml છે ને આની માત્રા 30 ml ઇન્ટેકની। ઓકે, બીજું નેટસપની ટોટલ આ વ્યક્તિએ 5 પ્રોડક્ટ વપરાશ કરેલ છે આ સેટ, આની માત્રા 25 ml। 25 ml। આ 5 પ્રોડક્ટનો તમે છંટકાવ કરેલો છે, કેટલા દિવસના અંતરે? 15 દિવસના અંતરે। દોસ્તો, ખરેખર શાકભાજીની ખેતીમાં 4-5 દિવસે જો આ બધી જ પ્રોડક્ટનો વપરાશ થતો હોય તો ખેડૂત એટલો બધો માલામાલ થાય કે આ લોકોની ખેતી આજુબાજુના ખેડૂતને જોવા આવવી પડે। છતાં તમે જોઈ રહ્યા છો કે 10-12-15 દિવસના અંતરે જો શાકભાજીની ખેતીમાં કોઈ પણ વસ્તુનો વપરાશ થાય તો શાકભાજી આવા હોતા નથી, જેની તંદુરસ્તી પછી આજે લાગેલો ફાલ તમને દેખાય છે અને છોડની તંદુરસ્તી છે। રીંગણ તમારે પહેલાં કેટલા ઉતરતા હતા? 30 કિલો। 30 કિલો। અને નેટસપની પ્રોડક્ટનો વપરાશ કર્યા પછી? નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પહેલા સ્પ્રેમાં 100 કિલોની આસપાસ, પછી બીજા સ્પ્રેમાં 140 થી 150, 140 થી 150, ને ત્રીજા સ્પ્રેમાં લગભગ 190 થી 200 કિલો। હવે રીંગણની ક્વોલિટી કેવી થાય છે? રીંગણની ક્વોલિટી બરાબર છે। બરાબર છે। અને ત્રીજું, ખર્ચમાં કેવું લાગે છે? ખર્ચમાં તો હવે કેમિકલ ખાતર કરતાં સસ્તું જ છે। સસ્તું છે અને પાકની ક્વોલિટી સારી છે, સામે ઉત્પાદન બહુ સારું છે એવું મને લાગે છે। તમને કેવું લાગે છે? અમને લાગે છે એટલે વાપરીએ છીએ। તો ખેડૂતોને ખરેખર આ પ્રોડક્ટની ભલામણ કરવી હોય તો તમે શું કહેવા માંગો છો? હું કહેવા માંગુ છું કે આ ખરેખર પ્રોડક્ટ સારી છે ને વાપરવું જોઈએ। હા હા, તમને આની ભલામણ કોણે કરી હતી આ પ્રોડક્ટની? અમારા ગામના દીપકભાઈ મેસુરિયા। દીપકભાઈ મેસુરિયા છે। મિત્રો, આ જે વ્યક્તિ છે એ ખરેખર અત્યારે કામરેજની દૂધ મંડળીમાં કામ કરો છો ને? અચ્છા, આ વ્યક્તિ મતલબ કામરેજ ગામમાં જાણીતા વ્યક્તિ છે અને એમણે જે આ પ્રોડક્ટ ભાઈને સજેસ્ટ કરી છે તો ખરેખર એકંદરે એમણે પણ એક સમાજ સેવાનું કાર્ય કર્યું છે અને આનાથી ક્વોલિટી પાક તૈયાર થાય તો તમને શું લાગે છે લોકોની તંદુરસ્તીમાં કેવો ફાયદો થાય? તંદુરસ્તીનો ફાયદો તો રહેવાનો જ છે ઓર્ગેનિકના હિસાબે। ઓર્ગેનિકના હિસાબે, બરાબર ને? તમારા પાકની તંદુરસ્તી જોઈને આમ તમે ખુશ છો? ખુશ છો, ખુશ।